નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું આપની સાથે સંધ્યા. ચૂંટણીની મોસમ છે અને એવું પણ લાગે છે કે આ મોસમ નેતાઓની જીભ લપસવાની પણ છે. કોઈ જાણી જોઈને કાદવ ઉછાળે છે તો કોઈ જંગી મેદની જોઈ અને એકબીજાને જે નીચા બતાવવાની જે હોડ લાગી છે, અભદ્ર શબ્દોનો જે પ્રયોગ કરી રહ્યા છે. એટલે કે નેતાઓ રોજે રોજ બેકાબુ બનતા જઈ રહ્યા છે અને એવી નિવેદનબાજી કરે છે કે સાંભળીને કાન ખરી પડે, માથું શરમથી ઝૂકી જાય. માણસ વિચારતો થઈ ગયો છે કે રાજનીતિનું સ્તર આટલી હદ સુધી નીચું જઈ શકે, પણ મત લેવા માટે, અરે ભાઈ, આ મત લેવા માટે તમે આવા શબ્દોનો ઉપયોગ કરશો તો જનતા જનાર્દનને આકર્ષવા માટે ક્યાં તો તમારે મુદ્દા આધારિત ચર્ચા કરવી જોઈએ, મુદ્દા આધારિત જનસભા સંબોધવી જોઈએ. પરંતુ અહીં તો નેતાઓ તેમના મનમાં રહેલી ગંદકીને ઓકી રહ્યા છે અને આ જ કારણ છે કે નેતાઓ પર સખ્તાઈ ન વર્તાતા તેઓ મન ફાવે તેવા શબ્દોનો મારો ચલાવે છે. અને એવું પણ નથી કે સુપ્રીમ કોર્ટ ચૂપ છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પૂછ્યું છે કે તમને છે કોઈ જાણકારી? તમને મળેલી સત્તાઓ વિશે આટલેથી સુપ્રીમ કોર્ટ ન અટકતા ચૂંટણી પંચના અધિકારીને મંગળવારના દિવસે હાજર થવાનું પણ ફરમાન કર્યું છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે આચાર સંહિતાનો ભંગ કરનારાઓને ચૂંટણી પંચ માત્ર નોટિસ અને માર્ગદર્શિકા મોકલે છે. એનાથી ન તો કોઈ વ્યક્તિને અયોગ્ય જાહેર કરી શકાય છે, ન તો કોઈ પક્ષની માન્યતા રદ કરી શકાય છે. અને સમગ્ર રીતે જોઈએ તો ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષોના નેતાઓ આપત્તિજનક, ધાર્મિક, જાતિવાદી નિવેદનો ધડલ્લે બોલી રહ્યા છે અને એટલે જ સુપ્રીમ કોર્ટ ઈચ્છી રહ્યું છે કે આવા નિવેદનો કરનારાઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. અને આ જ વિષય પર છે અમારી ખાસ રજૂઆત. ગંદો પ્રચાર, ચૂંટણી પંચ લાચાર. તો ગંદો પ્રચાર, અંધ પ્રચાર આ ચાલી રહ્યો છે. ચૂંટણી પંચ પર લાચાર દેખાઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે હવે કહેવું પડે છે કે તમે શું કરી રહ્યા છો. જી હા, સુપ્રીમ કોર્ટે કહેવું પડે છે ચૂંટણી પંચને યોગી અને માયાવતી પર ઈસીની સૌથી મોટી કાર્યવાહી. 72 કલાક સુધી પ્રચાર નહીં કરી શકે યોગી આદિત્યનાથ. માયાવતી પણ 48 કલાક સુધી પ્રચાર નહીં કરી શકે અને આ જ કડકાઈ હવે વર્તવાની જરૂર છે. તો બંને કર્યું હતું આચાર સંહિતાનું ઉલ્લંઘન અને જેની સજા પણ હવે તેઓને મળી છે, પરંતુ આ સજા બહુ ઓછી ગણી શકાય. 72 કલાક 48 કલાક સુધી તેઓ પ્રચાર નહીં કરી શકે. યોગી આદિત્યનાથ માટે જે સજા છે તે 72 કલાક સુધી તેઓ નહીં કરી શકે અને માયાવતી 48 કલાક સુધી પ્રચાર નહીં કરી શકે. આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું અને તેની સજા હવે તેઓને મળી રહી છે. તો આખરે યોગીએ શું કહ્યું હતું જેની સજા તેમને મળી છે? સાંભળો. सहारनपुर में सुश्री मायावती जी का भाषण पढ़ा होगा. अपने भाषण में मायावती जी क्या कह रही है? अपने भाषण में वो कहती है कि हमें केवल मुस्लिम वोट मिल जाए तो बाकी गठबंधन को और वोट नहीं चाहिए. और मैं भी आपसे कहना चाहता हूं भाइयों बहनों कि अगर कांग्रेस को अली पर, सपा बसपा को अली पर विश्वास है, हमें भी बजरंग बली पर विश्वास. તો યોગીના ગુજરાત પ્રવાસમાં થઈ શકે છે ફેરફાર, કારણ કે 72 કલાક સુધી તેઓ પ્રચાર નહીં કરી શકે. 18મીએ આણંદમાં યોગીની સભા, પરંતુ હવે ઈસીએ 3 દિવસ પ્રચાર પર રોક લગાવી છે. યોગીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર. 18મી આણંદમાં તેમની સભા હતી યોગી આદિત્યનાથની, પરંતુ હવે સભા પહેલા જ તેમને સજા મળી ગઈ છે, માટે તેમાં ફેરફાર થઈ શકે છે. આ અંગે વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી મયુર પાસેથી. જી મયુર, યોગીના કાર્યક્રમમાં ફેરફાર, સભા પહેલા સજા. જી બિલકુલ સંધ્યા, જે રીતે યોગી આદિત્યનાથ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ હતી અને હવે જે રીતે નિર્ણય આવેલો છે તો 72 કલાક તે પ્રચાર નહીં કરી શકે અને તે જ કારણોસર ગુજરાત પ્રદેશ દ્વારા જે 18મી એપ્રિલ યોગી આદિત્યનાથનું ગુજરાત પ્રવાસ નક્કી કરવામાં આવી રહેલો હતો, તેમની સભા નક્કી કરવામાં આવી રહેલી હતી. પરંતુ હવે જે રીતે તેમને સજા થઈ છે તો 72 કલાક તે પ્રચાર નહીં કરી શકે અને તે જ કારણોસર હવે તેવું લાગી રહેલું છે કે
મતદાનના જે પ્રચાર પડઘમ સાંજ પર છે તેના એક દિવસ પહેલા એટલે કે 21 એપ્રિલની આસપાસ તેમની જે જાહેર સભા છે તેનું આયોજન હવે ગુજરાત પ્રદેશ દ્વારા કરવામાં આવશે અને તે માટેનું જે સ્થળ છે તેની પણ હવે પસંદગી ગુજરાત પ્રદેશ ફરી નવેસરથી કરવાની છે અને કઈ જગ્યાએ તેમની સભા કરાવી તે અંગેની હાલ પ્રદેશ કોર ટીમ છે તે ચર્ચા કરી રહી છે। જી મયુર, આપનો આભાર અમારી સાથે જોડવા બદલ। તો યોગી આદિત્યનાથ 72 કલાક સુધી પ્રચાર નહીં કરી શકે અને ગુજરાતના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। 18મીએ તેઓ ગુજરાત આવવાના હતા પરંતુ તે કાર્યક્રમમાં ફેરફાર। તો લોકસભા ચૂંટણી માટે રાજકીય ઘમાસાણ વચ્ચે જ ભાજપ ઉમેદવાર જયાપ્રદાના વિરોધમાં અશ્લીલ ટિપ્પણીને લઈ અને સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાનની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે। એક તરફ જ્યાં આઝમના વિરોધમાં નિવેદનને લઈ અને કેસ દાખલ થયો છે તો ત્યાં જ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ કડક પગલાં લેતા કારણ બતાવો નોટિસ ફટકારી છે અને કોંગ્રેસે પણ આઝમના વિરોધમાં ચૂંટણી પંચ અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સામે કાર્યવાહીની માંગ કરી છે। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આઝમના નિવેદનને દ્રૌપદીનું ચીરહરણ ગણાવ્યું છે। મુલાયમને ભીષ્મની જેમ ચૂપ ન રહેવા માટે પણ સલાહ આપી છે અને જનસભાને સંબોધન કરતા આઝમ ખાને જયાપ્રદાના વિરોધમાં શબ્દનો ઉપયોગ કર્યો હતો। आपको 17 बरस लगे। मैं 17 दिन में पहचान गया कि इनके नीचे का जो अंडरवेयर है वो खाकी रंग का है। मैं 17 दिन में पहचान, आपको पहचानने में 17 बरस लगे। 17 बरस। महिलाओं को पूछते हैं, लेकिन ये आदमी क्या कर रहा है? इनको चुनाव लड़ने का हक है। मैं चुनाव आयोग से मैं अपील करती हूँ, इनको चुनाव लड़ने का जो योग्यता है वो खत्म हो जाए। और मैं अखिलेश को मैं बोलती हूँ कि ऐसे नेता लोगों को आप चुनाव लड़ रहे हो, ये लानत है। तो इनको पार्टी से निष्कासित करना चाहिए। इस तरह के लोग नेता नहीं बनना चाहिए। જોઈ જैसलमेर પોખરણ એસડીએમ મને નોટિસ दियो कि आपने चुनाव आचार संहिता रो उल्लंघन करियो है और ये जो आप भाषण दियो इन गाड़ी में इतनी जितनी गाड़ियां बारे सब खड़ी है वहां सब वीडियोग्राफी करी है कि मैं थारे चुनाव रा खर्चा में जोड़ना। मैं आज इन मंच उन्हें कहना चाहूं अधिकारी ने कि हिंदुस्तान रो कानून पढ़ो, इलेक्शन कमीशन रो कानून पढ़ो। जिन दिन तक नॉमिनेशन नहीं हुए उन दिन तक कैंडिडेट रो खर्चा की बुक की चालू नहीं थी। मैं कार्रवाई करूं और मैं प्रशासन ने भी आज इन मंच पर खड़ो चेतावनी दे रही हूं कि वो चुनाव आखिरी चुनाव नहीं है। 5 साल में राज बदल जाए। मैं एक जन्म पत्री मारी आंखें में राखेड़ी है, उल्टा नहीं लटका दो तो हमारा नाम जितेंद्र सिंह। विनंती करू છું કે બધા જ બૂથના અંદર કમલના નિશાન નીકળે। જો કમલના નિશાન નહીં નીકળે તો કાન ખોલીને સાંભળી લેજો। તમે જે બી ગેરકાયદેસર રહે છે એમને ઠેકાને પાડી દઈશ। હું તો લડતો નથી, હજુ લડાવું છું ને। લડવા માટે તો દાદાગીરી કરીને કરવાનો છું કે વર્ષોથી અમે પાલી રહ્યા છીએ। પાણીની લાઈન આપી, લાઈટ બી આપી, ડેરેજ બી આપી, બધું જ અમે આપ્યું છે। પંચાયતને વેરો નથી પડતા તમે ભાઈ। કોને કેવું છે ધ્યાન રાખી લેજો, કોને કેવા માંગી રહ્યો છું। પુરુષોત્તમ રૂપાલા જરા ભાનમાં વાત કરો। કોંગ્રેસની વાત તમે જે રીતે કરી શકો છો એટલી ખરાબ વાત તમારા માટે કોંગ્રેસ કરી શકે છે, પરંતુ અમારામાં સંસ્કાર પથારીમાં કોંગ્રેસને તમે વાત કરો છો। પરસોત્તમ રૂપાલા તમે કેટલી તો
આવા નેતાઓ એવા શબ્દો બોલી રહ્યા છે કે અમે તમને સંભળાવી પણ નથી શકતા, એટલે આપ વિચારી શકો છો કે કેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે અને આ રાજકારણ કઈ તરફ જઈ રહ્યું છે. અને સૌથી મોટો એ સવાલ છે કે ચૂંટણી પંચ શું કરી રહ્યું છે, આંખે પાટા બાંધીને બેસી રહ્યું છે. શું આવા નેતાઓ સામે કોઈ એક્શન લેવામાં આવશે કે પછી આ જ પ્રકારની ગંદી જે રાજનીતિ છે, ગંદા જે શબ્દો છે તેનો જ મારો ચાલતા રહેશે અને સમાજ સુધારણાનું કામ પછી કોણ કરશે? આ નેતાઓ શું અપેક્ષા રાખો છો આ નેતાઓ પાસેથી અને ચૂંટણી પંચ પાસેથી? અંગે જ આપણે ચર્ચા કરીશું. મારી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ છે. બીજેપી તરફથી શ્રદ્ધા રાજપૂત આપણી સાથે, જયેશ ગેરી આપણી સાથે છે, કોંગ્રેસ તરફથી દિલીપભાઈ ગોહિલ રાજકીય વિશેષજ્ઞ આપણી સાથે જોડાઈ રહ્યા છે. શ્રદ્ધા, આપ તો મહિલા છો અને જે રીતે મહિલાઓ પર ટિપ્પણી કરવામાં આવી હતી, આઝમ ખાને ટિપ્પણી કરી હતી, તે વિશે આપ શું કહેશો? અને ફક્ત એવું નથી કે આ ફક્ત એક પક્ષ દ્વારા કરવામાં આવી છે, સામે પક્ષે બીજેપીમાંથી પણ આ પ્રકારનો જ મારો થતો હોય છે. એટલે પહેલા તો અભદ્ર ભાષા બોલવી જોઈએ કે નહીં અને જનતા સામે શું મેસેજ લઈને જઈ રહ્યા છે આપણે? સંધ્યાબેન, બિલકુલ અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ. તમે કોઈ પણ પાર્ટી રિપ્રેઝેન્ટ કરતા હો, એ મારી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ હોય, સપા હોય, બસપા હોય, આમ આદમી પાર્ટી, અને જ્યાં સુધી મહિલાઓ પર જે અભદ્ર ભાષાઓ છે એમાં તો એટલો ખરાબ મારો ચાલી ગયો છે. કારણ કે સંધ્યાબેન, મહિલાઓ કોઈ પણ પ્રોફેશનમાં હોય તો એને ડિમિનિશ કરવી હોય, એને પાછળ પાડવી હોય, એટલે એના કેરેક્ટર, એના અમુક પાર્ટ્સ એના ઉપર જ કોમેન્ટ કરી દેવાની, બધી કોમેન્ટ કરવાની. અને આ એટલા માટે થઈ રહ્યું છે કે હું એવું સ્ટ્રોંગપણે બિલીવ કરું છું કે છેલ્લા આટલા વર્ષોમાં આ કોમેન્ટ આજે નથી થઈ. આઝમ ખાનજી આની પહેલા પણ ઘણીવાર કોમેન્ટ આપી ચૂક્યા છે, પણ આપણા દેશમાં ખાલી કહેવામાં આવે છે, એક નોટિસ આપવામાં આવે છે, પણ આના પર કોઈ કાનૂની કાર્યવાહી થતી નથી. એના માટે જ એ લોકોનું મનોબળ બને છે. એટલે આજે મારે આપના માધ્યમથી, ન્યૂઝ 18 ના માધ્યમથી જે પણ કોઈ આ દેશને કાયદાકીય પ્રક્રિયા ચલાવે છે, ઈસી હોય કે સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય કે માન્ય જજ હોય અને મહિલા આયોગ હોય, એમને નમ્ર વિનંતી કરવી છે કે મહિલાઓ ત્યારે જ જાહેર જીવનમાં આવવાનું પસંદ કરશે જ્યારે ફક્ત આપ એક નોટિસ આપીને સંતોષ ન માની લો. આ તમામે તમામ કોઈ પણ પાર્ટી ના હોય એના ઉપર એક્શન લેવું જોઈએ, પાર્ટી એક્શન પણ લેવું જોઈએ. અને બિલકુલ મહિલાઓ માટે તો હું 100% બિંગ મહિલા એમ કહીશ કે કોઈ પણ મહિલા માટે અભદ્ર ટિપ્પણી ન થવી જોઈએ. કારણ કે જે મહિલાઓ પોલિટિક્સમાં નથી, રાજનીતિમાં આવવા માંગતી, એનું કારણ જ આ છે. પછી એમના જે લોકો મુશ્કેલથી ચલો માની લો કે આવી બી ગઈ રાજનીતિમાં, પછી એમના ઘરવાળા કે જો તમે જોઈ લીધું ને, તમને ગયા પછી શું મળી? ગાળો મળી. અને તમે વિચાર કરો સંધ્યાબેન, હું આનાથી બી 2 કદમ આગળ કહીશ. તમે અત્યારે ફેસબુક લાઈવ કર્યું હશે તો ગાળો મને મળતી હશે, પણ દિલીપભાઈને કે અહીંયા જયેશભાઈ બેઠા હશે એમને નહીં, અને મહિલા એન્કરને પણ આપવામાં આવે છે. નીચેથી જે પોપઅપ કમેન્ટ થાય છે એ પણ મહિલા એન્કર કે મહિલા પ્રવક્તા માટે થાય છે. તો મારું આ સ્પષ્ટપણે માનવું છે કે આના ઉપર સ્પષ્ટપણે મહિલાઓ છે કે જે તેમને અરીસો બતાવવાનું પણ કામ કરે છે, એટલે ડરવાની તો બિલકુલ જરૂર નથી. મારા માટે તમે નીચે બી કેટલી ગાળો લખશો, મને કોઈ બીક નથી. પણ હું ભારતીય નાગરિક, ભારતીય મહિલા તરીકે કહું છું કે તમામે તમામ સંવૈધાનિક સંસ્થાઓએ, સર્વોચ્ચ અદાલતે ફક્ત નોટિસ આપવાથી કામ થતું નથી. માનો છો ને કે ચૂંટણી પંચે એક્શન લેવાની જરૂર છે? બિલકુલ એક્શન લેવાની જરૂર છે જયેશભાઈ. ચૂંટણી પંચે એક્શન લેવાની જરૂર છે કારણ કે બંને પાર્ટીમાંથી અથવા તો કોઈ પણ પાર્ટી, અત્યારે દેશના નેતાઓ પણ જોઈ રહ્યા છે, રાષ્ટ્રીય લેવલના નેતાઓ કયા પ્રકારનો વાણી વિલાસ કરી રહ્યા છે. બિલકુલ ચૂંટણી પંચ ભલે વિચારવું છે, પણ બીતા બી અમને એક્શન લેવા જોઈએ. કેમ વિચારું એટલા માટે છે કે એમને પહેલા તો જે બી ચૂંટણી કમિશનર અને TNCSR નો ફોટો પાછળ સ્વાર્થ સંસ્થા છે, ચૂંટણી પંચ કેવી રીતે હોઈ શકે? આપણે બધાને ખબર છે, પણ TNCSR નો ફોટો રાખી આજે જે અવમાનનાની નોટિસ રાહુલ ગાંધીને મળી છે, જયેશભાઈ સ્વાયત્ત સત્તા છે, આ કોંગ્રેસના શીર્ષક એમના કાર્યકર્તાઓ દરેક વખતે આવી અવમાનના કરે છે. તમને હવે ચૂંટણી પંચે નોટિસ આપશે. સ્વાયત્ત સત્તા છે ચૂંટણી પંચ, સર્વોચ્ચ અદાલત, બધી સ્વાયત્ત સત્તાઓ છે. આપણે વિનંતી કરી શકીએ, પણ એવું ન કહી શકીએ કે એ લોકો બાયસ છે. પણ એમણે ક્યાં બીજેપી પર કીધું છે? તમે કેમ પર્સનલ લો છો? પર્સનલ નથી લેતા. તમારો પર કીધું નથી, તમારો પર કીધું નથી, પણ એમનું જેવું સાબિત થાય. હું એ જ કહું છું, ચૂંટણી પંચ સ્વાયત્ત સત્તા છે, કોઈ પાર્ટીનું નથી હોતું. નિષ્ણાત પ્રવક્તા ગૌરવ ભાટિયા બેન એક ન્યૂઝ ડિબેટમાં વિચાર કરો, પેટીકોટ જો શબ્દ વાપરવા ના બોલવો જોઈએ મારે, અને આવો શબ્દ બોલ્યો તો, અને લેડીઝ આઝમ ખાન શું બોલ્યા? જે તમારી જે ગઠબંધનની પાર્ટી, ભલે આ વખતે નથી થયું, આ વખતે હું એમ કહું છું, મારું સાંભળો, આ વખતે નથી થયું તમારું ગઠબંધન, રાહુલ ગાંધી આરએસએસની મહિલાઓ માટે રાહુલ ગાંધી પણ આવી અભદ્ર ટિપ્પણી આરએસએસ પર મહિલાઓ માટે આજ રાહુલ ગાંધી મતદારો એવું કહે કે ભાઈ હું ટાટા તોડી નાખીશ, હું જોઈ લઈશ. એટલે આ બેન ભાજપ હારી રહ્યું છે, આ સીધી નિશાની છે. એટલે
અટલ બિહારી વાજપેયી અવસાન પામ્યા ને રાત ધોરણ મરી ગયો બેન. આ ભાજપનો કોઈ કહેનારું નથી બેન, કોઈ બાપ નથી. યોગી મુખ્યમંત્રી છે એવું કહે છે કે મોદીજીની સેના. અરે ભાઈ તમે છોકરો પેદા કર્યો નથી, તમે સેનાની વાત કઈ સેનાની વાત કરો છો? તમે એ છોકરો જન્મ આપવો ખાવો પડે એની જન્મ આપી શકાય? તમે સેનાને બોલો કે મોદીજીની સેના ઓકે દિલીપભાઈ, આ શું થઈ રહ્યું છે દેશમાં? 2000ની ચૂંટણી ખબર નથી પડતી દિલીપભાઈ કે કયા મુદ્દે લડાઈ રહી છે. આ ભદ્ર ભાષાના મુદ્દે લડાઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે અને ચૂંટણી પંચ શું કરી રહ્યું છે? આંખે પાટા બાંધીને બેઠું છે. આ વખતે ચૂંટણી પંચના પંજામાં નહોરનો એવું બહુ વખતથી લાગી રહ્યું છે, કારણ કે કડક કાર્યવાહીની જે અપેક્ષા છે ચૂંટણી પંચ પાસેથી એ નથી થઈ રહી. અને એટલા માટે એક જ વાર આપણે એમ લાગે છે એક સેશન આવ્યો ત્યારે એક જ વાર આ થયું છે, પછી નથી થયું. મોટા ભાગના પેલામાં નથી થયું, કારણ કે આમાં અધિકારી પોતે હિંમત કરીને પગલા લે તો થઈ શકે એમ છે, પણ લાલચ. એટલે આ વખતે બહુ સ્પષ્ટપણે નબળું પડ્યું. આજે પણ સુપ્રીમ કોર્ટે ધ્યાન દોર્યું કે ભાઈ આ બધું શું ચાલી રહ્યું છે ત્યારે પગલા લીધા છે. આ તો આજની વાત નથી, અલી અને બજરંગબલી વાળી વાત જૂની છે. માયાવતી ખુલ્લેઆમ એવું કહી રહ્યા છે કે મુસ્લિમોને કે તમારા મતો બગાડતા નહીં, એ વાત પણ જૂની થઈ ચૂકી છે. મેનકા ગાંધી ક્લાસ પાડી રહ્યા છે ABCD કેવા કયા વિસ્તારમાં કઈ, આ નવી વાત નથી. અને છતાં પગલા નહોતા લીધા. સુપ્રીમ કોર્ટે થોડીક લાલ આંખ કરી એના કારણે લીધા છે. એટલે ચૂંટણી પંચ બહુ સ્પષ્ટપણે નિષ્ફળ ગયું છે. આમાં બે વાત છે, રાજકીય આક્ષેપો થતા હોય છે એમાં ઘણીવાર ભાષાની મર્યાદા જતી રહેતી હોય છે, એમાં પબ્લિક ની પોતાની એક વિવેક હોય છે, એટલે એમાંથી માણસો તારવી લેતા હોય છે. પણ આક્ષેપોમાં ભાષાનું જે સ્તર છે એ સ્તર બહુ ખરાબ થઈ જાય ત્યારે બહુ ખરાબ. એટલે એક તો ભાષાના સ્તરમાં તમારે ધ્યાનમાં રાખવું પડે. એના કરતા બીજી ગંભીર બાબત એ છે આક્ષેપો અને ખરાબ ભાષા અને ધમકી. જે સૌથી ગંભીર બાબત છે આ ધમકી છે. એટલે મેનકા ગાંધી અને માયાવતીએ જે આપી છે ચોખ્ખી ધમકી છે કે તમે મુસ્લિમોને તમે નહીં મત આપો. અને અહીં આપણે ગુજરાતમાં મધુ શ્રીવાસ્તવે ચોખ્ખી ધમકી આપી કે કમળને નહીં જો તમે બિલકુલ નહીં આપો. રાજકોટમાં લડી રહ્યા છે કુંડારિયા, ઠેકાણે પાડી દઈશ બરાબર. પેલા 55% મત નથી મળ્યા એટલે તમારા ગામમાં પાણીનો પ્રશ્ન હલ નહીં થાય એવું બાવળિયા કહી રહ્યા છે. તમારી મંડળી બંધ થઈ જશે એવું કુંડારિયા કહી રહ્યા છે. કોંગ્રેસના એક નેતા ઉત્તર ગુજરાતમાં કોઈ હતા કે આપણે બધું ફંડ આપણે વાપરી લઈશું, બીજેપી વાળાને કઈ નહીં આપીશું. આ તો બહુ ચોખ્ખી ધમકીની બાબત છે. આમાં તો છે ને ફોજદારી કેસ થાય, આમાં ફોજદારી કેસ થાય, સીધી ધરપકડ થવી જોઈએ, પણ કશું નથી થઈ રહ્યું. એટલે બહુ ગંભીર બાબત છે કે કેમ નથી કશું થઈ રહ્યું. એનું એ મૂળ કારણ એ છે કે આચાર સંહિતાનો આપણે બહુ નામ લઈએ છીએ. આચાર સંહિતાનો કોઈ કાયદાકીય આધાર છે જ નહીં, એનો બંધારણીયમાં કે સ્થાન નથી. 1962માં કેરળની ચૂંટણી વખતે પ્રથમવાર બધા પક્ષો ભેગા થયા અને ચૂંટણી પંચે નક્કી કર્યું કે અમુક બાબતો આપણે મર્યાદામાં રાખીશું, પાડીશું. એટલે સ્વૈચ્છિક રીતે આ પાલન થઈ રહ્યું છે. એટલે મતલબ એ થયો કે જે રીતે લોકપાલ ઉચ્ચ સ્થાને બેઠેલા લોકોના ભ્રષ્ટાચાર તપાસ કરવા માટે આપણે લોકપાલનો વિચાર કર્યો હતો, એમ ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકથી માંડીને આચાર સંહિતાના નિયમોના પાલન કરવા માટે બંધારણમાં સુધારો કરીને બહુ કડક નિયમ કરવા પડશે કે સીધી ફરિયાદ જ દાખલ થાય. મધુ શ્રીવાસ્તવ સામે કે મોહન કુંડારિયા સામે કે ઉત્તર ગુજરાતમાં જે બોલ્યા છે કે મેનકા ગાંધી સામે કે માયાવતી સામે પાર્ટીઓ નથી લેવાના. પાર્ટીઓ ક્યારેય, કારણ કે એમને આ નેતાઓ સીધા આઝમ ખાન તો 100 વાક્ય હશે એના નામે કે આના કરતા ખરાબ ભાષા, અને સમાજવાદી પક્ષ એને નથી છોડી એને આ પાલખીમાં લઈને ચારે બાજુ આ સમાજવાદી પક્ષ પહેર્યો, કારણ કે એ મુસ્લિમોના મત અપાવે છે. આ વાસ્તવિકતા છે. જી, અને કોંગ્રેસ ગઠબંધન પણ કરે છે એમની સાથે. જયેશભાઈ, નહીં અમારું ગઠબંધન નથી બેન. બીજું આ તમને ના આ વખતે નથી, પણ અત્યારે નથી કર્યું. પોસ્ટ લાઇન્સ હશે તો શું તમે કહી શકશો ત્યારે? ન્યૂઝ 18 માધ્યમથી કહેવા માંગુ છું કે નામનામ સુપ્રીમ કોર્ટે હજી પણ સમય છે, હજી જે પણ તબક્કાના ચૂંટણી બાકી હોય મતદાન એ ઈવીએમ મશીન થી માંડી અને ચૂંટણી પંચો કબજો લઈ લેવો જોઈએ અને એમને નવા અધિકારી તરીકે નિમણૂક કરવી જોઈએ. કારણ કે ચૂંટણી પંચ છે ને, દિલીપભાઈ કીધું ને કે ખાલી લેટરો લખે છે, પત્ર લખે છે, ખાલી પ્રેમ પત્ર, પણ જે એક્શન લેવાના છે એ એક્શન લેતા નથી. આજે એક નેતા બોલે તો પછી બીજી નેતા હિંમત કઈ કરી શકે? એનું કારણ છે કે તમારા નેતા બોલે છે ને, ક્યાં નથી બોલતા. તમે કોઈ એક નેતા ઉપર એવી રીતે ન કરી શકો. ઠીક છે, ભાજપના નેતાઓની અત્યારે ભરમાર ચાલી ગઈ છે, પરંતુ તમે ઈવીએમ ની વાત કરી રહ્યા છો ને. અમિત શાહે આજે જ કીધું કે પહેલો ફેઝ પત્યો છે, એમાં ઈવીએમ ઉપર તમે સવાલ ઉભા કરી રહ્યા છો. વાત છે કે જ્યાં બગડે ઈવીએમ ત્યાં વિરોધ પક્ષના લોકોના ઈવીએમ કેમ બગડે?
સુપ્રીમ કોર્ટે ગુજરાતી ધરતી ઉપર પહેલી વાર આવા શબ્દો ઉપયોગ કર્યો છે. હરામજાદા, મતદારો હરામજાદા છે, મતદારો મારી નાખવાના છે, હું તમને જોઈ લઈશ. એનો મતલબ શું છે? જોઈ લઈશ હું તમે ઠેકાણે પડી જઈશ. શ્રદ્ધા, તો પછી ઠેકાણે પડવાનો મતલબ શું? એક્શન લેવું જોઈએ. શ્રદ્ધા, આવા નેતાઓ ક્યારે માપવા લાવશો? જયેશભાઈ બોલવા દો હવે એમને. ઠેકાણે પડવાનો મતલબ શું બેન કહો? ઠીક, મતદારો સમજાવો. શ્રદ્ધા, કેમ તમે હરવાના ઠેકાણે પડવાની વાત કરો છો? કેમ તમે હરામજાદાની વાત કરો છો બેન? ઓકે, જવાબ લઈએ જયેશભાઈ. જયેશભાઈ જવાબ તો આપવા દો. વોઇસ રેઝ કરતા આવડે છે. તમે વાત કરતા તમે મારી વખતે મને મારો અમને આવડે મુદ્દા પર વાત કરો ને, મુદ્દા પર વાત કરો. મુદ્દા પર વાત કરી શકો. મહિલા પ્રવક્તાએ તમારી મહિલા પ્રવક્તાઓ કઈ લેંગ્વેજ યુઝ કરે છે? સંજયબેન, આપ ભાષા શ્રદ્ધા, પણ આ રીતે વોટ પડશે મુસ્લિમોને એવું કહેવામાં આવે કે તમે વોટ નહીં આપો તો પછી કામ કરવાશો ત્યારે જોઈ લઈશું. મતલબ શું એમ કહો? ઠીક, એક મિનિટ જયેશભાઈ, હવે છેલ્લો સમય નથી. હા શ્રદ્ધા. બિલકુલ સંધ્યાબેન, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ કરે, એ ચાહે કાર્યકર્તાઓ હોય કે નેતાઓ હોય, એ બિલકુલ યોગ્ય નથી. અને આવી કોઈ પણ ગેરબંધારણીય ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ. મહત્વની વસ્તુ એ છે નોટિસ મળી જ છે કોર્ટના જજમેન્ટ એની નોટિસ મળી ગઈ. રાહુલ ગાંધીને આજે તમે પણ તમારે પણ જવાબ આપવો પડશે, ફક્ત સવાલો ઉઠાવવાથી નહીં થાય. સંજયબેન, હું ઓનર કહું છું, મારી પાર્ટી હોય, અન્ય પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય, ઇલેક્શન કમિશન ગેરબંધારણીય નિવેદન પૂરું કરવું જોઈએ. મહિલાઓ માટે તો બિલકુલ કોઈ પણ પ્રકારનું પ્લીઝ કોંગ્રેસ વાળા સ્ટુડિયોમાં ના મોકલો અને મહિલા પ્રવક્તાઓને કઈ રીતે વાત કરવી કે ડિબેટ કરવી એ આવતું નથી. પહેલા કોંગ્રેસ એક વર્કશોપ કરે. મોતના સોદાગર કોણે કીધું હતું એ જવાબ આપો. હવે મોતના સોદાગર કોણે કીધું હતું? છે કોઈ જવાબ? બેન, મોતના સોદાગર પછી ભાજપના તમે વિચાર કરો. અને આ મોદીજીની સેના, આપણી સેના મોદીની સેના છે ને. તમે તમારી પર સવાલ ઉઠાવે ને તમે તમારો જવાબ તો આપો. કેમ એક્શન ના લેવું જોઈએ? ઠેકાણો પડી દઈશ, હું જોઈ લઈશ. ઠીક, દિલીપભાઈ, મૂળ વાત એ થાય છે કે અમે તો સામાવાળા બોલે છે, પેલા બોલે છે. હવે આમાં વક્રતા એ છે કે કોઈની સામે પગલા, દાખલા તરીકે મોદીની પિક્ચર રોકવા માટે કોશિશ કરી, મમતાની બાયોપિક તો રિલીઝ થઈ રહી છે, એનું જયારે પૂછવામાં આવ્યું તો કે હા હવે હું જોઉં છું, મને રિપોર્ટ મળશે. એટલે આ પ્રકારની કામગીરી બહુ છે. આમાં એવું છે, એકબીજાએ શું કર્યું કે એકબીજા કરતા ખરાબ ભાષા વાપરવાને બદલે દરેક પક્ષ પોતે એવું વિચારે કે હું સારો વિકલ્પ આપું મતદારોને અને પેલા કરતા હું શું કરી દઈશ એમ સ્વયં નહીં સમજે ત્યાં સુધી નહીં થાય. કારણ કે અત્યારે આપણી પાસે કડક નિયમો નથી. પણ મને એમ લાગે છે કે આ એક માત્ર આચારસંહિતાનો કે ખરાબ ભાષાનો કે આક્ષેપબાજીનો મામલો નથી આચારસંહિતાની બાબતમાં. કારણ કે ઘણા ટેકનોલોજીના બી ફરક પડ્યા છે. ટીવી આવ્યું છે, સોશિયલ મીડિયા આવ્યું છે, તમે અર્થઘટન શું કરો છો, આ બધી બાબતો એવી છે કે એક બહુ મોટા પાયે આપણે સમગ્ર ચૂંટણી વ્યવસ્થામાં સુધારા કરવાની બહુ જરૂર છે. પબ્લિકમાંથી થોડું પ્રેશર ઉભું થાય કે અમને આ પ્રકારની વાતો પસંદ નથી અને તમારે આમાં બદલવું પડશે. એ પ્રેશર ઉભું થાય અથવા તો કોઈ હવે આ બે બીજેપી અને કોંગ્રેસના જે મુખ્ય રાજકીય પક્ષો સિવાયનો કોઈ ત્રીજો પક્ષ ઈચ્છતું હોય કે અમે નાગરિકો પાસે સારો વિકલ્પ આપીએ તો મને લાગે છે કંઈક થઈ શકે. બાકી હાલના આચારસંહિતા પ્રમાણે કડક પગલા લઈ શકાય એવી કોઈ શક્યતા જી કોઈ જ શક્યતા નથી. અને માટે જ અમે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. ચૂંટણી પંચ સુધી આ વાત જાય માટે જ ન્યૂઝ 18 ગુજરાતી પણ આ મુદ્દો ઉઠાવી રહી છે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. સમયના ભાવે આ ચર્ચાને આપણે અહીંયા રોકવી પડે છે, પરંતુ ઇલેક્શન કમિશનને ખાસ ખુલીને અમે કહેવા ઈચ્છીએ છીએ કે આંખે પાટા બાંધીને ન બેસી રહો, કાન પર બંધ કરીને ન બેસી રહો. તમે શું સાંભળી રહ્યા છો અને કયા પ્રકારના એક્શન લઈ રહ્યા છો? શું નેતાઓ આ જ રીતે બેફામ બફાટ કરતા રહેશે અને તમે સાંભળતા રહેશો? કયા સમાજનું આપણે ઘડતર કરી રહ્યા છે? શું આ સમાજ નવી પેઢીને આપણે આપવા જઈ રહ્યા છે? ચૂંટણી પંચે ખાસ વિચારવાની જરૂર છે અને પાર્ટીએ પણ આવા નેતાઓ પર એક્શન લેવાની ખાસ જરૂર છે. ડિબેટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.